શું તમને એવું લાગે છે કે વીકેન્ડ પાર્ટીઝ અને ભૌતિક સુખો ભોગવવા એ જ જીવનનો એકમાત્ર હેતુ છે? જો હા, તો તમે તમારા મનની સૌથી મોટી જાળમાં ફસાઈ રહ્યા છો. દેવી ભાગવતમાં એક અત્યંત ગહન વાત છુપાયેલી છે. અસુર સેનાપતિ રક્તબીજે જ્યારે રણ મેદાનમાં દેવી અંબિકા પાસે જઈને એક બહુ જ ભૌતિકવાદી ભાષણ આપ્યું. તેણે દલીલ કરી કે નવરસોમાં શૃંગાર રસ જ સૌથી શ્રેષ્ઠ છે અને જે લોકો શાંતિ કે વૈરાગ્યની વાતો કરે છે તેઓ ખરેખર કાયર અને મૂર્ખ છે. તેઓ જીવનની મજા માણી શકતા નથી. આધુનિક સમયમાં આપણે પણ રક્તબીજની આ જ ફિલોસોફી પર જીવીએ છીએ. આપણે માનીએ છીએ કે માત્ર પૈસા કમાવા અને ઇન્દ્રિયોના સુખ ભોગવવા એ જ સાચું સુખ છે, અને જો કોઈ ધ્યાનની વાતો કરે તો આપણે તેને બોરિંગ માની લઈએ છીએ. પણ દેવીએ આ મૂર્ખામી ભરી વાતો સાંભળીને ખડખડાટ હસી પડ્યા. કારણ કે સાચો શૃંગાર બહારના ભોગ વિલાસમાં નથી, પણ આત્માનું પરમાત્મા સાથેનું મિલન જ છે, જ્યાં બધા રસો એક પરમ શાંત રસમાં ભળી જાય છે. આવી જ પૌરાણિક વાતોને ઊંડાણપૂર્વક સમજવા માટે મર્મની વાતને જરૂરથી તમારા મિત્રો સાથે શેર કરજો.